A very good morning to all of you. I hope you are fine. Guys, as we know that we are learning a unit number 6 of data compression subject is nothing but the prerequisites, or we can say a mathematical preliminaries for a lossy coding. As a unit title, we know that we need to understand some basic concept which is required for to identify or understand some algorithm which is part of a lossy coding, and for that we need to learn some basic and preliminary requirement of a mathematical concept. In behalf of this mathematically preliminary requirement, we discussed two important concepts on our previous lecture. First one, we discussed a distortion criteria. On a distortion criteria, we discuss what is a distortion, and then after we discuss one of the things and which is the important concept to learn how the human being's visual system is work, as well as how the distortions to take a part on a visual system as well as a auditory system of a human beings. So guys, in our previous lecture we already discussed the second concept about a auditory system of a human beings, and behalf of that concept now we discuss the different types of model which is take part in a lossy coding. So the today's is my lecture is focused on different types of model which is known as a probability model, linear system model and a physical models. સ્ટુડન્ટ, આપણને ઓલરેડી ખબર છે કે આપણે જ્યારે લોસલેસ કમ્પેરિઝન સ્ટડી કર્યા ત્યારે અથવા તો એના જે પણ અલ્ગોરિધમ સ્ટડી કર્યા એની પહેલાં પણ આપણે થોડાક જે બેઝિક મેથેમેટિકલ કન્સેપ્ટ હતા એ સ્ટડી કર્યું હતું. એના બેઝિસ ઉપર આપણે મોડલ્સ સ્ટડી કર્યું હતું, અથવા તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોડલને ડિસ્કસ કરીને આપણે એના પછીના જે પણ અલ્ગોરિધમ્સ હતા એ આપણે સ્ટડી કરી અને એના ન્યુમેરિકલ સોલ્વ કરવાની ટ્રાય કરી હતી. એ જ કન્સેપ્ટ એ જ ફ્લોની અંદર આપણે લોસી કન્સેપ્ટ સ્ટડી કરીએ છીએ આ પર્ટિક્યુલર 6th યુનિટની અંદર. સૌથી પહેલાં આપણે બેઝિક કન્સેપ્ટ સ્ટડી કર્યો ઇન્ટ્રોડક્શન્સના કેસમાં. એની પછી જે બે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે જેની અંદરથી આપણને એકચ્યુઅલ આઈડિયા આવશે કે અલ્ગોરિધમ કઈ રીતે વર્ક કરી શકે, જો કાંઈ અલ્ગોરિધમ આપણે ડેવલપ કરવું હોય તો આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવી પડે, કયા કયા પેરામીટર્સ ડિફાઇન કરવા પડે, અને એની માટે જે એકચ્યુઅલ રિયલ લાઈફની અંદર આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ છે એવા હ્યુમન બિંગ્સના બે પાર્ટ્સ, એક વિઝ્યુઅલ સિસ્ટમ એન્ડ ઓડિટરી સિસ્ટમ ઉપર આપણે ડિસ્કસ કર્યું. તો એ બે વસ્તુના કન્સેપ્ટને જોઈને હવે આપણે ડિસ્કસ કરીએ છીએ આજના લેક્ચરની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોડલ. એ મોડલ્સ અત્યારના જે સ્ટડી કરીએ છીએ એ લોસી ડેટા કમ્પ્રેશન્સના મોડલ છે. સો એઝ એ એક્ઝામમાં તમને મોડલ્સ બે રીતે પૂછાઈ શકે છે, લોસલેસ ડેટા કમ્પ્રેશન્સ મોડલ એઝ વેલ એઝ લોસી ડેટા કમ્પ્રેશન્સ. તો જે આજે લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીએ છીએ એ લોસી ડેટા કમ્પ્રેશન્સના મોડલ છે. સો આપણે આ લેક્ચરની અંદર 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોડલ સ્ટડી કરશું, અને એના પાર્ટની અંદર ફર્સ્ટ મોડલ આપણે સ્ટડી કરીએ છીએ પ્રોબેબિલિટીઝ મોડલ. એઝ વેલ એઝ વી ફર્સ્ટ ડિસ્કસ ધ ઇન્ટ્રોડક્શન કન્સેપ્ટ અબાઉટ અ મોડલ્સ. શું કામ મોડલનો કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો મોડલ્સથી હવે પછી આપણને અલ્ગોરિધમ સમજવામાં કઈ રીતે હેલ્પ થશે. As in the case of a lossless compressions model, play and the important roles in to design of a lossy compressions algorithm. There are the variety of approach available. આપણે જે અત્યારના મોડલ સ્ટડી કરવાના છે એ લોસલેસ કમ્પ્રેશન્સ મોડલ સ્ટડી કર્યો હતો, અથવા તો એની અંદર જેટલા પણ મોડલ આપણે સ્ટડી કર્યા હતા એ મોડલ્સની હેલ્પથી જ આપણે લોસી ડેટા કમ્પ્રેશન્સના મોડલ સ્ટડી કરશું, અથવા તો ડિઝાઇન થયેલા છે એ લોસલેસ કમ્પ્રેશન્સ મોડલ ઉપરથી જ ડિઝાઇન થયેલા છે. સો કયા કયા મોડલ્સ આપણે સ્ટડી કરવાના છે? ધ સેટ્સ ઓફ મોડલ્સ વી કેન ડ્રો on for the lossy compression is much wider than the sets of models we suited for the lossless compressions. આપણે જે મોડલ્સ ડિસ્કસ કર્યા હતા લોસલેસ ડેટા કમ્પ્રેશન્સના, એના કરતાં વધારે લોસી કમ્પ્રેશન્સ મોડલ ડિઝાઇન કરવા અથવા તો ડિફાઇન કરવા થોડાક કોમ્પ્લેક્સ છે. We will look at some other models in these sections, and what are the different model? It is nothing but a probability models, linear system models, and the third one known as a physical model. સો વન બાય વન આપણે આ ત્રણેય મોડલ્સને ઇન ડિટેલમાં સ્ટડી કરશું, અને એ ડિટેલ્સ સ્ટડી કરતી વખતે આપણે એ પણ ડિફાઇન કરશું કે હવે પછી જે લોસી ડેટા કમ્પ્રેશન અલ્ગોરિધમ જે આપણે સ્ટડી કરવાના છે, ડિફરન્ટ ટેકનિક સ્ટડી કરશું, એ આ મોડલ્સ ઉપર કઈ રીતે હેલ્પ થશે સમજવા માટે, અથવા તો આ મોડલ્સનો એ પર્ટિક્યુલર ટોપિક સમજવામાં કઈ રીતે
ઇઝી પડશે. સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલાં પ્રોબેબિલિટી મોડલ્સથી. And an importance method for the characterizing a particular source is through the use of probability models. Guys, already we know that probability is the priority things in a data compressions, as till now we know that every algorithm are based on a probability concept. આપણે અત્યાર સુધી જેટલા પણ અલ્ગોરિધમ લોસલેસ ડેટા કમ્પ્રેશન્સના સ્ટડી કર્યા, એન્ડ ઓફ રિઝલ્ટ્સ આપણને ઓલવેઝ પ્રોબેબિલિટીના બેઝ ઉપર રિઝલ્ટ જનરેટ થયું છે. So as we shall see later, a knowledge of the probability model is the important for the design of a number of compressions scheme, and as a part of any designing algorithm which is becomes a lossy or maybe a lossless, the probability take a most important part in a designing of any algorithm, because end of the result should be generated in base of a probability. So probability model સૌથી વધારે important છે. લોસલેસ ડેટા કમ્પ્રેશન્સ મોડલની અંદર પણ આપણે એઝ અ પાર્ટ ઓફ પ્રોબેબિલિટી મોડલ સ્ટડી કર્યું છે, અને લોસી ડેટા કમ્પ્રેશન્સ મોડલની અંદર પણ પ્રોબેબિલિટી મોડલ સ્ટડી કરશું. પ્રોબેબિલિટી મોડલ યુઝડ ફોર ધ ડિઝાઇન એન્ડ એનાલિસિસ ઓફ અ લોસી કમ્પ્રેશન સ્કીમ differ from those used in the design and analysis of lossless compression scheme. As we know that there are the two different broad category of data compressions is nothing but a lossy and lossless data compressions. But the name common is nothing but a probability models. But આપણે એવું નહીં કહી શકીએ કે જે લોસી કમ્પ્રેશન્સની અંદર પ્રોબેબિલિટી મોડલ અત્યારના સ્ટડી કરશું એ સેમ હશે જે આપણે ઓલરેડી લોસલેસની અંદર સ્ટડી કરી કીધું એ પ્રોબેબિલિટી મોડલ સાથે. So guys, એવું નથી. They are the different between lossy and lossless. The name are remain same, but the difference between a lossy and lossless is we can study in this particular lecture. Uniform, Gaussians, Laplacians and gamma distributions are the four probability models commonly used in the design and analysis of a lossy compression scheme. So જ્યારે આપણે lossy પ્રોબેબિલિટી મોડલ સ્ટડી કરીએ છીએ ત્યારે એને આપણે ચાર અલગ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ, જે આપણે લોસલેસની અંદર ડિવાઈડ નહોતા કર્યા. જ્યારે આપણે લોસલેસ પ્રોબેબિલિટી મોડલ સ્ટડી કર્યું હતું ત્યારે એક જ કન્સેપ્ટ યુઝ કર્યો હતો કે જે કાંઈ પણ ઓબ્જેક્ટ્સ, જે કાંઈ પણ આપણી પાસે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન્સ છે એને પહેલાં ફર્સ્ટ પ્રોબેબિલિટીના બેઝ ઉપર કન્વર્ટ કરો, અથવા તો આપણું જે ઇનપુટ્સ આવવાનું છે અલ્ગોરિધમનું એ ઓલવેઝ પ્રોબેબિલિટીના કેસમાં જનરેટ કરો. બટ અહીંયા એટલે કે લોસી ડેટા કમ્પ્રેશન્સ મોડલ્સની અંદર જે પ્રોબેબિલિટી મોડલ છે એને આપણે 4 ડિફરન્ટ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ. સો જોઈએ કઈ રીતે એ 4 ડિફરન્ટ પાર્ટ્સ વર્ક કરે છે. ફર્સ્ટ વન ઇઝ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ. If we are aware about the distortions of the source output except a possible the range of values, then we can use a uniform distributions to model the source. Name itself suggests that uniform means they have remain a stable or a constant. But એની માટે આપણી પાસે as a input શું હોવું જોઈએ? The awareness about the distortions which is generated after the compressions and decompressions of process. So જો આપણી પાસે actual distortions કેટલો જનરેટ થવાનો છે અથવા તો કેટલો જનરેટ થાય છે એ આપણી પાસે અવેરનેસ હશે તો આપણે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ પ્રોબેબિલિટી મોડલ યુઝ કરી શકશું. અને ડિસ્ટોર્શન્સ એટલે શું છે આપણને ખબર છે કે ડિસ્ટોર્શન્સ ડી ઇઝ નથિંગ બટ અ વાય માઇનસ એક્સ રેઝ ટુ 2. સો ધ એન્ટ્રોપી ઓફ એક્સ ઇઝ નથિંગ બટ ધ log base b minus a. So the log b minus a it's become a concept of a find out a distortions, and based on a distortions we can generate the probability. It is nothing but the entropy. અને એન્ટ્રોપી હું ડિટેલમાં નથી સમજાવતો બીકોઝ ઓલરેડી આપણે યુનિટ 1 ની અંદર એન્ટ્રોપી ડિસ્કસ કરી લીધું છે. સેકન્ડ મેથડ ઇઝ નથિંગ બટ ધ ગોસિયન્સ ડિસ્ટ્રીબ્યુશન્સ. It is the most commonly used model as it the mathematically traceable and by Central's limit theorem. It can be argued that in the limit the distributions of interest goes to the Gaussian distributions. So જ્યારે આપણે સેકન્ડ મોડલ સ્ટડી કરીએ છીએ અબાઉટ ઓફ અ પ્રોબેબિલિટી મોડલ, ઇટ ઇઝ નથિંગ બટ ધ ગોસિયન્સ ડિસ્ટ્રીબ્યુશન્સ. અને જે 4 મેથડ્સ છે એમાંથી ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ કોમનલી યુઝ થતી કોઈ મેથડ્સ અથવા તો કોઈ મોડલ્સ હોય, ઇટ ઇઝ નથિંગ બટ ધ ગોસિયન્સ ડિસ્ટ્રીબ્યુશન્સ.
The PDF is nothing but the probability density functions for the random variable and mean, and the variations is delta square. So આ આપણને ઓલરેડી ખબર છે, ઇટ ઇઝ ધ ક્રાઇટેરિયા અબાઉટ ધ ડિસ્ટોર્શન્સ, અને એની જે આપણને એવરેજ મળે છે ઇટ ઇઝ નોન એઝ અ ગોસિયન્સ ડિસ્ટ્રીબ્યુશન્સ. સો જ્યારે આપણે પીડીએફ અલ્ગોરિધમ સ્ટડી કરશું ત્યારે આ ગોસિયન્સ ડિસ્ટ્રીબ્યુશન્સની હેલ્પથી ઇક્વેશન્સ ડિરાઇવ્ડ કરશું. સો ગાઈઝ, મેં ઓન અ બિગિનિંગ ઓફ મોડલ સ્ટડી કરતી વખતે જ એવું કીધું કે આપણે હવે પછીની જે કાંઈ પણ ટેકનિક લોસી ડેટા કમ્પ્રેશનની સ્ટડી કરશું એમાં બધા મોડલ્સને સારી રીતે સ્ટડી કરશું અને વેરીફાઈડ કરતા જશું કે આ મોડલ્સ અહીંયા યુઝ થાય છે. તો જ્યારે આપણે પીડીએફ સ્ટડી કરશું ત્યારે આપણને અત્યારથી જ ખબર છે કે વી આર યુઝિંગ અ ગોસિયન્સ ડિસ્ટ્રીબ્યુશન. થર્ડ types of probability model is the Laplacian distributions. Good for the modeling picking a distributions. Many resources have the distributions that are the quite picked at zero, like speech consist of mainly silence, so sample of speech will be a 0 or close to 0. Guys, Laplacian distributions ત્યારે યુઝ કરવાનું છે જ્યારે તમારે સોર્સ ઓફ ડેટા ઓલમોસ્ટ એવું હોય કે એ 0 અથવા તો 0ની નજીક હોય. લાઈક આપણે કોઈ વોઇસ અથવા તો હું જે વિડીયો બનાવું છું એની અંદર મારો વોઇસ ક્યારેક સાવ નહીં આવે. સાવ નથી આવતો એનો મિનિંગ કે હું એ પર્ટિક્યુલર ટાઈમે કાંઈ બોલતો નથી, અને જે ટાઈમ પર હું કાંઈ બોલતો નથી ત્યારે એ પર્ટિક્યુલર નોન એઝ અ સાયલેન્ટ, અને સાયલેન્ટનું રિકોગ્નાઇઝેશન શું હશે? એ સ્પીચ વિલ બી અ 0 ઓર ક્લોઝ ટુ 0. મીન્સ થોડો ઘણો નોઇસ આવતો હશે તો એ નિયર ટુ 0 હશે, અથવા તો જો સાવ નોઇસ નથી આવતો તો ઇટ્સ બીકમ અ સ્ટેબલ એન્ડ કોન્સ્ટન્ટ 0 વેવ્સ. તો હું જે કાંઈ પણ વિડીયો બનાવું છું અથવા તો તમે કોઈ મૂવી સાંભળો છો ત્યારે ઇન બિટવીન ડાયલોગ્સની અંદર જે સાવ કોન્સ્ટન્ટ સાયલેન્ટ વર્ડ યુઝ થાય છે અથવા તો સાયલેન્ટ નોઇસ જનરેટ થાય છે, ઇન્ક્લુડિંગ નોઇસ ઓર મે બી વિધાઉટ નોઇસ, એ પર્ટિક્યુલર મોડલ્સ યુઝ કરવા માટે આપણે લાપ્લાશિયન્સ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરશું. તો એઝ એ એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ, જ્યારે આપણી પાસે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન્સ વોઇસ હશે અથવા તો ઓડિયો હશે ત્યારે આપણે લાપ્લાશિયન્સ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરશું. એન્ડ ધ ફોર્થ એન્ડ લાસ્ટ વન ઇઝ ગામા ડિસ્ટ્રીબ્યુશન્સ. A distribution is even more picked through considerability less traceable or considerability less traceable than the Laplacian distribution is a gamma distribution. હવે કદાચ એનાથી પણ પીક વેલ્યુ એટલે કે એનાથી પણ આપણને એક્યુરેટ વેલ્યુ જનરેટ કરવી હોય કમ્પેર વિથ ધ લાપ્લાસ, then we are using the gamma distributions. So it is the 4 different sections which is part of a probability model. Second model is nothing but a concept of probability model is divided into the 4 different sections known as a uniform, Gaussians, Laplacians and gamma. હવે જ્યારે આપણે યુનિફોર્મની વાત કરીએ તો જે આપણને કોન્સ્ટન્ટ રિઝલ્ટ જનરેટ થાય છે ઇન ફોર્મ ઓફ સમ સ્ટેબલ એન્ડ કોન્સ્ટન્ટ રિઝલ્ટ, ઇટ ઇઝ ડિનોટેડ બાય અ સ્ટ્રોંગ લાઇન, ઇટ્સ રિપ્રેઝન્ટ વિથ ધ યુનિફોર્મ મોડલ ઓર યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ. ગોશિયન્સની અંદર આપણે વાત કરીએ તો જે ડેશેડ લાઇન છે જે આપણને અહીંયા અવેલેબલ છે, આ લાઇન, આ કર્વ, એ છે તમારું ગોશિયન્સ. હવે આપણે વાત કરીએ લાપ્લાસ અને ગામાની અંદર, તો જે લાપ્લાશિયન્સ છે એ આપણને ઓલરેડી ખબર છે કે આપણને એક પીક વેલ્યુ જનરેટ કરીને આપે છે. સો ઇટ ઇઝ નોન યોર લાપ્લાશિયન્સ, અને એનાથી પણ જો જાજી તમારે પીક વેલ્યુ જોતી હોય તો ઇટ્સ બીકમ યોર ગામા. સો અકોર્ડિંગ ટુ યોર સોર્સ, according to the requirement and according to the algorithm's need, you can use one of the distributions method of a probability models. So I hope કે તમને ફર્સ્ટ મોડલ જે પ્રોબેબિલિટી મોડલ છે એના જે 4 સેક્શન છે, યુનિફોર્મ, ગોશિયન્સ, લાપ્લાશિયન્સ એન્ડ ગામા ડિસ્ટ્રીબ્યુશન્સ, ક્લિયર થઈ ગયું છે. ગાઈસ, આ બધી જ વસ્તુ આપણે લોસી અલ્ગોરિધમની અંદર 1 by 1 ટેકનિક્સની અંદર કોઈની કોઈ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રીતે use કરશો. Now we discuss a second model is nothing but the linear system models. In a previous sections we have the assumed that the information sequence xn can be modulated by the sequence of IID random variables. IID નો મીનિંગ એવો છે
કે યુઝર કોઈ મીન વેલ્યુ ડિસાઇડ કરે અથવા તો કોઈ એક રેન્ડમ વેરિયેબલ્સ જનરેટ કરે અને એના અકોર્ડિંગ ડેટાને કોઈ ચેનલ્સની અંદર ઇનપુટ તરીકે આપશે અને એ પર્ટિક્યુલર રેન્ડમ વેરિયેબલ્સ જનરેટ કર્યો છે એમાંથી એ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરશે. તો એવું સમજો કે હું 10 રેન્ડમ નંબર કોઈ ઇનપુટ તરીકે આપું છું. હવે એને કોઈ કમ્પેરિઝન કરવા માટે એક વેરિયેબલ ડિસાઇડ કરું છું, લાઈક 1 to 10 નંબર ડિસાઇડ કરું એઝ અ ઇનપુટ અને 5 નંબર છે એક મારો સેન્ટ્રલ રેન્ડમ વેરિયેબલ છે. હવે 1 નંબર હું એન્ટર કરું છું અને જે આઉટપુટ જનરેટ થાય છે એને કમ્પેરિઝન કરું 5 સાથે, જે પણ રિઝલ્ટ જનરેટ થાય છે એ ડિસ્ટોર્શન્સ મળશે. અને એ જ રીતે આપણે ઓલમોસ્ટ બધા અલ્ગોરિધમની અંદર કોઈ એક રેન્ડમ સેન્ટ્રલાઇઝ પોઈન્ટ ડિસાઇડ કરશું અને એને કમ્પેર વિથ જેટલા ઇનપુટ્સ છે અને જે આઉટપુટ જનરેટ થાય છે એમાંથી આપણે ડિસ્ટોર્શન્સ ફાઇન્ડ કરી અને આઈડેન્ટિફાઈડ કરવાનું છે કે એ અલ્ગોરિધમ છે એ આપણે એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એ સારો અલ્ગોરિધમ છે કે નથી. ઇન અ પ્રેક્ટિકલ or a practice, most information sequence derived from the real source such as a speech will contain the dependency. So જ્યારે આપણે કોઈ રેન્ડમ વેરિયેબલનું કમ્પેરિઝન રિયલ સોર્સ એટલે કે આપણો સોર્સ ઓફ ઇન્ફોર્મેશન વોઇસ હોય એની સાથે કરશું તો આપણને ઓલરેડી ખબર પડી જશે કે કેટલી ડિપેન્ડન્સી ક્રિએટ થાય છે, બિકોઝ આપણો જે વેરિયેબલ હશે એ રેન્ડમ હશે અને આપણે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે એ રિયલ હશે. The structure of linear system as reflect in the parameter of the difference equations introduce the correlations with observed in the information sequence. But obvious છે દરેક વસ્તુનું જો રિઝલ્ટ કોઈ રેન્ડમ વેરિયેબલ ઉપર ડિપેન્ડ હશે તો જેટલો રેન્ડમ વેરિયેબલ એક્યુરેટ જનરેટ કરશો એટલું એન્ડ ઓફ રિઝલ્ટ તમારું એક્યુરેટ અને લોસ અથવા તો આપણે એવું કહી શકીએ કે લેસ નોઇઝ ઇફેક્ટેડ હશે, મીન્સ એનો ડિસ્ટોર્શન સૌથી ઓછો આવશે. સો દરેક વસ્તુ શેના ઉપર ડિપેન્ડ હશે? આપણા સિલેક્ટેડ અથવા તો સિલેક્ટ કરેલા રેન્ડમ વેરિયેબલ્સ ઉપર. એ જેટલો એક્યુરેટ એટલો જ નંબર્સ ઓફ ઇનપુટમાંથી જે આઉટપુટ જનરેટ થવાનું છે એનું ડિસ્ટોર્શન્સ ઓછું, અને જેટલું ડિસ્ટોર્શન્સ ઓછું એટલો આપણો અલ્ગોરિધમ એક્યુરેટ. The AR of nth is the order autoregressive model is the most popular of all the linear model, especially in a speech comparisons. So guys, when we use a source data in form of speech, at that time we are using the autoregressive model, which is the most effective model in compare with the linear model, and it is denoted by AR of n. And the third and last model is nothing but the physical model. This model also we are using in lossless data comparisons, but the comparison with this physical model of lossless and lossy, it should be a different one. Physical model are based on the physics of the source output productions, like we can use with the speech, we can use with the pictures when we use some physical concept or a physics concept. The physics are generally complicated and not amendable to a reasonable mathematical approximations. We know that when we discuss about a physics, the concept or the nature of physics is more complex than the mathematical approach. An exceptions to use these rules is a speech generations. So the most of the way we are using this model when the source of informations are based on a speech or audio. Speech is the produced by the forcing air first to and the elastic opening. શું કામ આપણે સ્પીચની વાત કરીએ છીએ? બિકોઝ વેન વી ડિસ્કસ્ડ અબાઉટ સમ ફિઝિકલ મોડલ વી કેન ટેકિંગ અ ડેટા એઝ પાસ વિથ ધ ફિઝિક્સ, એન્ડ જ્યારે આપણે ફિઝિક્સની વાત કરીએ ત્યારે એઝ અ સોર્સ ઇન્ફોર્મેશન્સ આપણે સ્પીચ સૌથી વધારે યુઝ કરવાનું થશે. ધ વોકલ કોર્ડ્સ એન્ડ ધેન થ્રુ ધ ક્લાઇન્ડર્સ ટ્યુબ with the non-uniform diameters and finally through the cavity with changing the boundaries such as the mouth and the knuckle cavity. હવે સ્પીચ કઈ રીતે હ્યુમન બિંગ્સમાં પ્રોડ્યુસ થાય છે એ આ પેરેગ્રાફની અંદર કીધું છે કે ઓલમોસ્ટ આપણને ખબર છે કે જો કોઈ વર્ડ આપણે બોલીએ છીએ એ સૌથી પહેલાં એરના ફોર્મની અંદર આપણા માઉથથી પ્રેશર્સથી એરના પ્રેશર્સથી જનરેટ થાય છે, પછી એ જાય છે ક્લાઇન્ડર ટ્યુબ સાથે અને એને આપણે જે વર્ડમાં કન્વર્ટ કરીએ છીએ વોકલ કોર્ડ્સ
એ આપણા માઉથની સાથે નક્સલ્સ કેવિટીમાંથી બહાર આવે છે અને એ આપણે વર્ડથી રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. એવરીથિંગ પાસ ધ વોકલ કોડ ઇઝ જનરલી રિફર્ડ ટુ એઝ ધ વોકલ ટ્રેક્ટ. તો જે વોકલ કોડ્સ છે એને આપણે રિફર અથવા તો એને અલ્ટરનેટ નેમથી શું બોલાવી શકીએ? વોકલ ટ્રેક્ટ. The first actions generated the sound which is the modulated into the speech as it travels through the vocal tract. તો આપણને ખબર છે કે આપણો ટોન, જો આપણે કોઈ ડેટાને, આપણા વોઇસને અથવા તો આપણી સ્પીચને એક કોઈ વેવના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરીએ તો એ ઓલવેઝ અપ ડાઉન ફોર્મમાં હશે. કેમ કે કોઈ વર્ડ ઉપર આપણે ભાર દેતા હોઈએ તો હાયર પીક પોઝિશન્સ ઉપર વર્ડ જનરેટ થતો હોય. ઘણા વર્ડ સાયલન્સ છે, લાઈક નાઇફની અંદર કે છે, સાયલન્સ છે. નાઇટ્સ, એ ઘણા બધા વર્ડ એવા છે કે જેના ઘણા બધા વર્ડ્સ સાયલેન્ટ છે. સાયલેન્ટ છે મીન્સ એની ફ્રીક્વન્સી સાવ નિયર અબાઉટ 0 છે. તો જ્યારે આપણે ફિઝિકલ મોડલની વાત કરીએ અને એમાં જ્યારે ફિઝિક્સ ડેટાની વાત કરીએ, મોસ્ટ પ્રોબેબલી સ્પીચમાં, તો જ્યારે આપણે વોકલ ટ્રેક્ટ રિપ્રેઝેન્ટ કરશું આપણા કોઈ અલ્ગોરિધમની અંદર ઓર વેવ્સની અંદર, તો એ આપણને ઇઝીલી આઈડેન્ટિફાઈડ થઈ જશે કે આપણે જે પણ સ્પીચ બોલીએ છીએ એ અપડાઉન વેવ્સની અંદર જનરેટ થાય છે. અને એ જે અપડાઉન વેવ ફાઇનલી આપણને જનરેટ થાય છે એ આપણે અલ્ગોરિધમનું ઇનપુટ તરીકે યુઝ કરવાનો થશે. A filter is a system that has the input and the output and the rule for converting the input to the output which we call the transfer functions. તો હમણાં જ મેં કીધું કે જે સ્પીચ તમે જનરેટ કરો છો, રેકોર્ડ કરો છો, એઝ એ ઇનપુટ તરીકે આપણે અલ્ગોરિધમમાં આવશું અને એમાંથી આપણે આઉટપુટ જનરેટ કરશું. તો એ જે પ્રોસેસ છે ઇનપુટ આપવાની અને આઉટપુટ જનરેટ કરવાની, ઇટ ઇઝ નથિંગ બટ ધ ટ્રાન્સફર ફંક્શન્સ. If we think of speech as the output of filter, the sound generated by the air rushing past the vocal cord and can view as the input, while the rule for converting the input to the output is governed by the shape and physics of a vocal trace. So ઘણી બધી વખત આ વસ્તુ ક્વેશ્ચન્સ આવે કે સર આપણે ફિઝિકલ મોડલમાં ફિઝિક્સ ડેટા યુઝ કરીએ છીએ તો એ શું કામ ફિઝિકલ મોડલ ડિફાઇન કરવાનું છે? તો ગાઈઝ, આપણે જે કેટેગરીની વાત કરીએ છીએ લોસી ડેટા કમ્પ્રેશન્સ, એમાં આપણે જે કાંઈ પણ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન હશે એ આઈધર ઇન ફોર્મ ઓફ વિડીયો હશે, આઈધર ઇન ફોર્મ ઓફ ઓડિયો હશે, આઈધર ઇન ફોર્મ ઓફ ઇમેજ હશે. તો આપણે જેટલા પણ ડેટા એઝ અ ઇનપુટ આપી શકવાના હોય એઝ પાર્ટ ઓફ લોસી, એની ઉપર આપણે ફોકસ કરીને એક સેક્શન જનરેટ કર્યો કે જો આપણો ડેટા સ્પીચના ફોર્મમાં હોય અથવા તો ઓડિયો ફોર્મમાં હોય તો આપણે મોસ્ટ પ્રોબેબલી ફિઝિકલ મોડલનો યુઝ કરવો પડશે. એન્ડ ધેટ્સ વાય ધ ફિલ્ટર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ વેન અ ડેટા સોર્સ ઇઝ ફોર્મ ઓફ સ્પીચ. એન્ડ હમણાં જ આપણે પહેલા જ પેરેગ્રાફમાં કીધું, અ ફંક્શન્સ ઓફ ફિલ્ટર ઇઝ નથિંગ બટ ટુ provide the input and generate the output. And the last thing, speech is the produced by forcing the air force through an elastic opening the vocal cords. એ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે કઈ રીતે સ્પીચ જનરેટ થાય છે અને એ સ્પીચ જનરેટ થવા માટે આપણી પાસે વોકલ કોર્ડ્સ, માઉથ એન્ડ નકલ્સ કેવિટી કમ્પલસરી રિક્વાયરમેન્ટ છે. So guys, it is the today's lecture that we discuss about the lossy data compressions model. And in this particular lecture we discuss 3 different concepts: probability model, linear model and a physical model. So I hope you are clear. I think in form of exam point of view, it is the important lectures or important questions should be asked from the lossy data compressions. So guys, please be focused in this video as well as please watch this video carefully. I hope you are enjoying. I hope you are like. Thank you so much.